હાલો સાંભળો, હા બોલ. હું શું કહું છું, હા બોલ. આપણી પાડોશન છે ને આજે બજારમાંથી 5 સાડીઓ લઈને આવી. કેમ? હવે તો તું 10 લઈ આય ચાલ. સાચે? હા એટલે સાંભળી રાખું, હા 10 લઈ આય પણ એક ખરીદતી નહીં. એટલે બધાને બતાવીને પાછી દુકાન વાળાને આપી દેજે. ને સાડીની દુકાન વાળો આપણો ભાઈબંધ છે એટલે આ રીતે એક દિવસ સાડીઓ ઘેર લાવવા દેશે. વાહ કાકા, એટલે બહુ કઈ વાંધો નહીં આવે. એટલે તારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય. સારું એવું કરીશ. સાંભળો પણ હું શું કહું છું, હા એક સાડી તો લેવા દો. મને વાંધો નહીં પણ પછી તું 10 કલાકે ઘેર આવીશ. શું 10 કલાકે? તારી ટેવ છે. તું શું કરે, 25 સાડીઓ જુએ પછી સાઈડ પર કઢાવે, હા તો એમાંથી 10 અલગ કરે, પાછી હા એમાંથી પછી 5 અને છેલ્લે 1 પસંદ કરે. તો તારી પાછળ પેલા દુકાન વાળો આખો દિવસ જતો રહે ને યાર. તો શું પણ લે તો આ શું ને તો પછી હું જવાબ આલું? બધાનું આવું જ હોય. ના હવે આદિ માનવોનું બધું સારું હતું. હા કોણ આદિમાનવ? પેલા જૂના લોકો એમ, શું હતું એ લોકોનું? તેની પત્ની ઝાડના પાંદડા જ પહેરતી હતી એમ. પણ તમને ક્યાં ખબર છે કે એક પાંદડું પસંદ કરવા પેલાને કેટલા ઝાડ પર ચડાયો હશે? હે? વાત તો સાચી છે. હા ખબર પડી? અને હું ગુચવાયો આ વખતે. મને ખબર. ચાલો હવે કઈ નહીં, ઓકે મૂકું છું. હું બરાબર સખત બોલી કે નહીં?